ની બજારોમાં રખડતા પટકતા અમે જોવા જઈ રહ્યા છીએ કિલ્લો. જો ફોર્ટ જોવા જઈ રહ્યા છીએ. ક્યાં જવાનું હો? ચલો અહીંથી એન્ટ્રી થાય છે તો અમે હવે જઈશું અંદર. આ છે કિલ્લો. આ છે આ સુરતનો કિલ્લો. એની બેઝમેન્ટ કંઈક આવી રીતનું છે. પહેલાંના જમાનામાં જો અહીંયાથી પાણી જતું હોય અને આ રીતનો ગેટ છે જેને નીચે ગેટ આ પાડવામાં આવે છે એટલે દરવાજો રસ્તો બની જાય છે ચાલવાનો. આ છે બહારથી ફોર્ટ. જો બારી બારું બધું મસ્ત રેડી દેખાય છે. અહીંયા આવી રીતની ટોપો મૂકવામાં આવી છે અસંખ્ય, કે પહેલાંના જમાનામાં ચડાઈ કરે રાજા તો એ પહેલાં ટોપો ફોડવામાં આવતી હતી. જો આ છે એ દરવાજો જે તમને આગળની સાઈડથી કંઈક આવો દેખાય છે. કિલ્લો બહુ મોટો છે એકચ્યુઅલીમાં. જો પેલો ગેટ જોયો તો નહીં, ત્યાંથી આપણે ચાલીને હવે અંદર જઈશું. અને અમને કંઈક આવા રીતની પટ્ટી આપી દીધી છે જે એની ટિકિટ છે. ઠીક. હવે બગલાઓ તમે જ્યાં જાઓ મને કહો, થોડી માહિતી આપો. અચ્છા જાઓ કિલ્લા આગળ ફોટો પાડું તમારે બેનો? પાડીએ કો એમ તો ટોપ આગળ અંદર પાડવા ના પડે પણ બહાર પાડવા હોય તો આ પાડે ને. આ છે બે ગાંડાઓ નમૂના. હવે જઈશું અમે ઉપર. ઉપર તમને બતાવીશું તોપો ને બધું. જો આ છે તોપો બધી અલગ અલગ પ્રકારની, જે મેં બહારથી તમને બતાવી હતી. એ જો કેવડી મોટી ટોપ છે. પેલા બે નંગ અંદર જઈ રહ્યા છે. અંદરનો વિડીયો બનાવવા દેતા નથી તો આપણે અહીંયા વિડીયો સમાપ્ત કરીશું. પછી તમને અંદરનું નહીં બતાવી શકીએ. અંદરનું વિડીયો બતાવી નથી શકતી તો બધું બતાવી દઉં. કિલ્લો હવે મારે પણ અંદર જવું પડશે જોવા માટે. તો ચલો સ્ટે ટ્યુન. ફર 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 ફર. ફોટા પાડી દીધા છે અને હવે અમે જઈશું આગળની તરફ. હવે આગળ એક સામે રૂમ, તો પહેલાં સિક્યુરિટી કાકા ઊભા છે ત્યાં જોવા જવાનું છે. અહીંયા એને ખબર પડી કે આ કિલ્લાનો ઇતિહાસ તો બહુ મોટો છે. અંગ્રેજો આવતા હતા અને એના સામે પ્રોટેક્શન માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. તો આપણે હવે ફરીને બધું નીકળી ગયા છીએ બારા. ફરી લીધું છે. આ બે મૂર્તિ આગળ જઈ રહ્યા છે. આ છે જૂના જમાનાનો વડ. અમે બહાર નીકળી ગયા છીએ. કિલ્લો અમે અંદરથી તમને બતાવી નહીં શકીએ કારણ કે અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી. બહારથી તમને અમારે જેટલું બતાવવાની કિલ્લો બહુ મસ્ત છે. તમે એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો. અમે પણ લીધી હતી, અમને બહુ મજા આવી હતી સુરત સિટીમાં. સુરતનો કિલ્લો. ભૂખ લાગી છે પણ પહેલાં ખાવા નહીં જઈએ, પહેલાં બજારમાં જઈશું પછી અમે જઈશું પેટ પૂજા કરવા માટે. સુરત સિટીની હેરિટેજ વોકવે છે જો, જેમાં રિવરફ્રન્ટ ઉપર વોકવે છે ને એવું ચાલી જવાનું. નદી હાવ
તાપી નદી ગરમ ગંદાથી થઈ ગઈ હા કેમિકલના કારણે. ઉતરી ગયા છીએ. ઉતરતાની સાથે તમે લોકો બોલાવા આવી ગયા છીએ. અહીંયા અમને ખાસું અત્યારે પપૈયું માર્કેટમાં કપડાં જોવા માટે. અમારા પતિદેવ આગળ જઈ રહ્યા, અમે જઈશું પાછળ. હોય 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 નિમેશ તો જો शरीर पे चिपका हुआ रहेगा. मॉडल से लो. मॉडल सिल्क मोला ये रहने तो भैया ये लो ये लो. बताई दो. અમને લાગી છે ભૂખ. હવે અમે જશું પેટ પૂજા કરવા. पेट पूजा करने जाएंगे. ओल्ड बॉम्बे मार्केट ने बाय बाय કરી દેશું. હા હા જોયેલી છે ઓલ્ડ બોમ્બે માર્કેટ. ખરીદી કરવા આવવું હોય તો આવી જજો. અમે તો આવી ગયા હતા, અમને મજા આવી, તમને પણ મજા આવશે. હા હોલસેલ તમને ડાયરેક્ટ ફેક્ટરી જ લઈ જશે. હવે અમે જઈશું વિલિયમ્સ જોન્સમાં પીઝા ખાવા માટે. ભૂખ લાગી છે, સવારનું કશું ખાધું નથી. ઇડલી ખાધી એ ખાધી, હવે જઈશું પીઝા ખાવા માટે. ખાવાનું ચાલુ કરી દીધું છે બધાએ. તબડકો બોલે એકદમ ભૂખ્યા પેટના સવારના બેસાડા છોકરા. મંચુરિયન विकास में तो बने. क्या क्या है? थम्स अप नहीं फेंटा. फैंटा. थम्स अप बोलते हैं. आपके लिए फैंटा भी. हाँ. तीन फैंटा. આ મસ્ત. વિકાસ ચાંદનો બચારો ભૂખ્યો થયો હશે. હવે પણ ધરીને ખાઈ લેજો. હા જેટલું ઠેકાણું નહીં આવે. પીઝા પરસોઈ ગયા છે. પરસોઈ ગયા ગો પીઝા પરોસી દીધા છે. હવે અમે પીઝા ખાવા માંડો. ખાવા ખાસી સુધી ખાશું. આ તો ખાધું નહીં ને એટલે જીભ લપસી જાય. જો વિકાસ તો દેખાતો નહીં. હા પીઝા ગરમ લાગે. અમને હવે ઊંઘ આવવા માંડી છે. વચ્ચેનું માણસ હજુ પણ એક્ટિવ છે, ઓન ડ્યુટી. ખાઈ લો પેટ ભરીને ખાધો. વિકાસની મારી બેટરી લો થઈ ગઈ છે. બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. જો વિકાસે ચમચી મોઢા મૂકી દીધી. નિમેશ હજી પીઝા ખાય છે અને હવે હું પણ આઈસ્ક્રીમ ખાઈ. તો ચલો આઈસ્ક્રીમ વાળી કરીએ. એક બાઈટ તમારા માટે.
વિકાસ થાકી ગયો એટલે હુઈ ગયો હે. થઈ નહીં હો, ઊંઘ તો આવો પણ તો હે ને હાથે કરીને ઊંઘ તો આવો તને. વિકાસ થાકી ગયા. હા તો હલાડે એટલે આલુ પડવા. અમે જઈએ છીએ ગાર્ડનમાં. અહીંયા આવીને ખબર પડે કે આ ટાઈમ તો 5 વાગ્યા સુધીનો જ છે. 4:10 તો થઈ ગઈ છે. જોઈએ આટલા ટાઈમમાં શું ફરી શકાય. ઊભો તો ખબર નહીં મળતો નહીં. આ બાજુ હવે પીઝા ફૂલ ખાઈને જો પેટ ભારે થઈ ગયા, હલાતું નહીં. એકેથી હલાતું નહીં. હાલીશ શું આ કલાકથી કોણ હાલે? આપણે આયા છીએ ઝૂ જોવા. ઝૂમાં કોઈ પણ આવે જો આગળ ક્યાં જોવા મળે? આટલા બધા આપણે વાઘ જોવાનો. વાઘ હા જોઈ તમે વાઘ દેખાડો નહીં દેખાડો. અહીંયા તમને શું દેખાય છે? અહીંયા તો કઈ દેખાતું નહીં. આ રહ્યું જો આપણને જેની તલાશ હતી એ પ્રાણી પેલી બાજુ છે. પૈસા 300 રૂપિયા બરબાદ કરાય એક જણાના 300 રૂપિયા. ફોક્સ શિયાળિયું હતું. કાલ ના એને હું તો ખરું બેસાડા. ખાડો હોય નીચે ચડીને જતો રહેશે અંદર. એ અંદર ગામે વિડિયો બનાવો. આઈના મસ્ત આઈના વરુ ઓલું કે નાર હે નાર. નાર ના કે આપણો નાર નાર બધા ગાય ભેંસો ના આપણને ખાઈ ગઈ. દાંત તો મૂકવાનું તો ખરું. દેખાય ને ખરેખર જો દેખાય છે. મોગલી માં આવવાની અરે હાલત છે. પંજા છે ઓલા
ફુવારો લગામ જો મેઘ ધનુષ થાય છે બસ મેઘ ધનુષ થાય છે રેનબો બસ રેનબો રે ને બધું લઉં હું આમ જો કેમેરા મસ્ત દેખાય રેનબો હા ઓ રેનબો મેઘ ધનુષ તને હું ગાડી રાખે જો નાટક કરીને મોઢું પોરું કરીને હું છે પછી જીવડું અંદર આવે પછી મોઢું ફટાક દન બંધ કરી દઈશ કઈ હા હવે નહીં હાલો આખું ખોલી હતી જો ખોલી તારા હાથ જેવડી હતી ને ડોકી સમજો અને આ ઓલો ઓસ્ટ્રેલિયમ નહીં રણમાં બહુ હોય ને યાર આફ્રિકામાં જ હોય જો ને લખ્યું હોય તો એ નહીં કહેતા ગાંડાઓ કહું આફ્રિકામાં હોય સિમ્બા પિક્ચરમાં નહીં હોતું આફ્રિકામાં આ દોક છે વળી જાય 360 ડિગ્રી જા હલાવી હોય અહીંયા ખાન એની બેન પણ બોલાવા જબરા સ્નાયુ હશે સમજો કૂતરા બિલાડા પોપટા મોરલા ચકલા બતકા વાંદરા બધું જોઈને હવે નીકળવી છી બહાર અને હવે જશું બસ સ્ટેન્ડની બોલવા હા મૂકી શકતે વિડીયો ચારેલા માણસો બે બાજુ મોબાઈલ લઈને બેસી ગયા હે જો તો એ તો સ્કીન જો હે નહીં અને એક માળા રેલિયો હું વચ્ચે મોબાઈલમાં ચડું બોટલ લાયો સ્ટુડિયો હોય ને આ સ્ટેટ હવે જઈશું બસ સ્ટેન્ડની તરફ ના નથી મોબાઈલ બહાર ના કાઢતા આજુ આ સુરત બસ સ્ટેશન વિકાસ અહીં બેઠા છીએ પ્રતીક્ષા કરી રહ્યા છીએ પતિદેવ પૂછપરછ કરી રહ્યા છે એટલે આખો થઈ લે અસલ લાગે શું અત્યારે જો લે આખો દાડા કરતા હતા લાગે મોડું ધોઈને આપશું ભાઈ તો આ દુકાન છે મસ્ત નાસ્તાની અરે 2 કલાકની રાહ પછી આપણી બસ આવી રહી છે અહીંયા આવશે બસ મોઢું સારું નહીં આવતું અમારું તો અમે શું કરી તમે તો એવું મોટા તો અહીંયા આવશે બસ આ બસ જઈ રહી છે એની જગ્યાએ હવે આવી જશે આપણી બસ આશરે અમે 2 કલાકની રાહ જોઈને ઊભા છીએ ફાઇનલી અમે ઉતરી ગયા છે વિરુંગામના બસ સ્ટેન્ડમાં હવે અમારું બાઇક લઈને વહેતા પછી ઘર ભેગા જો અગર જાય આજ ઇન બર્થડે હેપી બર્થડે કો હેપી બર્થડે કેટલા વર્ષનો પૂરા થયા છે વિરમગામ રેલવે સ્ટેશન અહીંયા આપણું બાઇક પડ્યું છે હવે અમે બાઇક લેશું અને જઈશું ઘરે જો મુનસર તળાવ કેટલું શાંત છે અમાર જેવા 3 બાબરા
બાય બાય જય માતા